સ્વર્ગસ્થ મીનાબેન કૈલાસણા પાંડેની 25મી પુણ્યતિથિ નિમિત્તે સમસ્ત પાંડે પરિવાર અને શુભેચ્છકો દ્વારા વલસાડ મ્યુનિસિપાલિટી હોસ્પિટલમાં દવા તથા મેડિકલ કીટ વિતરણનો સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો। પાંડે પરિવાર દ્વારા આશરે ₹21 લાખની જીવનરક્ષક દવાઓ અને સાધનો નિઃશુલ્ક અર્પણ કરવામાં આવ્યા હતા। જે આપણા દર વર્ષની જેમ આપણો પાંડે પરિવાર આપણા વલસાડ જિલ્લાના સેવાકીય કાર્ય અલગ કરી રહ્યા છે અને આ એક વર્ષની વાત નથી, દશકોથી પાંડે પરિવાર આપણા વલસાડ જિલ્લાના અલગ અલગ લોકોની સેવા કરી રહ્યા છે। ચાહે આપણા આદિવાસી વિસ્તાર હોય, કાંઠા વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, એમાં પાંડે પરિવાર અવિરત સેવા આપી રહ્યું છે। એની શરૂઆત અમરનાથભાઈ કરી, એમની ગાથા પછી કૈલાસભાઈ અને મીનાબેને આગળ વધારી અને હમણાં દિવ્યેશભાઈ એમના પૂરી પરિવારે દર વર્ષે હોસ્પિટલમાં દાન કરી રહ્યા છે, અલગ અલગ બીજી સેવાકીય પ્રવૃત્તિ પણ કરી રહ્યા છે અને આજે પણ આપણા વલસાડ નગરપાલિકાની હોસ્પિટલમાં 21 લાખ રૂપિયાની દવા અને અલગ અલગ કીટનું વિતરણ કર્યું છે। બતાવે છે કે પાંડે પરિવાર હજુ પણ સેવા કાર્યમાં કેટલા જોડાયા છે। આજે અમને પણ અહીંયા આવવાનું સૌભાગ્ય મળ્યું અને આ જ રીતના સેવા આપણે બધા સાથે મળીને વલસાડ જિલ્લાની કરીશું। નમસ્કાર। આજ રોજ વલસાડ નગરપાલિકા મ્યુનિસિપાલિટી હોસ્પિટલમાં દિવ્યેશભાઈ પાંડે એમના સ્વર્ગીય માતા મીનાબેન કૈલાસભાઈ પાંડેના સ્મરણાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ 16 વર્ષથી જે સેવાયજ્ઞ પૂરું પાડી રહ્યા છે, એમાં આ વર્ષે એમણે 21 લાખ રૂપિયાનો જે ઓર્થોપેડિક સર્જન માટે સાધનોની જે જરૂર હોય છે, સાધનો અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે હું અહીંયા ઉપસ્થિત એમના પરિવાર દરેક સદસ્યને જે 3 પેઢીથી આવા સેવા કાર્યો કરી રહ્યા છે એમને ખૂબ ખૂબ આભાર આપું છું। મારું નામ દિવ્યેશ કૈલાસનાથ પાંડે છે। આજરોજ અમારું માતૃશ્રી મીનાબેન કૈલાસનાથ પાંડેની 25મી પુણ્યતિથિ નિમિત્તે વલસાડ નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલ ખાતે અમારા પરિવાર દ્વારા સતત 17મા વર્ષે જીવનરક્ષક દવાઓ, વિવિધ પ્રકારની ગ્લુકોઝ બોટલો, સર્જિકલના સાધનો, પીએમની કીટ જેવી વસ્તુઓનું અત્રે નિઃશુલ્ક વિતરણ લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમમાં અહીં વિતરણ કરવામાં આવ્યું હતું। આ અમારા પરિવાર દ્વારા આજરોજ જે વિવિધ ગ્લુકોઝની બોટલો અને સર્જિકલ કિટનું જે વિતરણ કરવામાં આવ્યું છે એની બજાર કિંમત અંદાજે 21 લાખ રૂપિયા જેવી થવા જાય છે। અમારો પરિવાર છેલ્લા 17 વર્ષથી આ સેવા કાર્ય કરી રહ્યું છે અને આવનાર વર્ષોમાં પણ અમારા પરિવાર દ્વારા આ સેવા યજ્ઞ ચાલુ રહેશે। જયરાજ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, વલસાડ।